ચાલો આપણે આજ આવી ગયા છીએ. ચાલો આજ આપણે જવાના છીએ આશ્રમે. આજ બાપુના આશ્રમે જવાનું છે. થયું તો ગાડીનું નક્કી જવાનું, પણ ગાડી હવે આવી નહીં. તે પછી આ ભાઈ કે હાલીને જાવી, તે હાલીને તો મેળ ન આવ્યો. પછી કે સાયકલ છે, સાયકલ લઈને જાય. મેં કીધું સારું, બીજું તો હું સાયકલમાં જાવી. હાલો તો હવે આપણે આ બાપુના આશ્રમે જઈએ અને તેમના દર્શન કરીએ અને ત્યાં આપણે શીખ મેળવવી. ચાલો આપણે હવે જઈએ. અને મિત્રો, હું સાયકલ લઈને અમે બંને જઈ રહ્યા છીએ. હાલો તો ચાલો આપણે જઈએ. બંધ કરી મારો ભાઈ. અને મિત્રો, આપણી હાઈવે પટ્ટી શરૂ થઈ ગઈ છે. તમે જો ગાંડીના એટલું આઘું રાખીને આમ સાયકલ હવે આવે મિત્રો, અને હવે અમે અડધે પહોંચી ગયા છીએ. ચાલો હવે આપણે જઈએ. ડબલપટ્ટીનો રોડ પણ છે. ચાલો હવે ધીમે ધીમે અડધે પહોંચી ગયા છીએ. હવે આપણે જઈએ. ખૂબ જ સારું વ્યૂ આવે છે અહીંયા ભાઈઓ. મિત્રો, અહીંયા 24 કલાક ગાડીઓ ચાલુ હોય છે. અને મિત્રો, હવે હું સાયકલમાં પાછો બેસી ગયો છું. ચાલો હવે આપણે જઈએ. આ બોર્ડ યુઝ હો તમે. ચાલો હવે આપણે પહોંચવા આવી ગયા છીએ. બાપુના આશ્રમે જઈએ. બાપુને આશીર્વાદ લઈએ. બાપુને આપણે આશીર્વાદ જો તમે પાણી બહુ સતત અને મિત્રો, અંતે આપણે પહોંચી ગયા છીએ. અને આ પાછળ ડેલો આવી ગયો તમે જુઓ. અને આ પાછળ જો તળાવનું ધોધમાર પાણી આવે છે. ત્યાં ચેકડેમ બાંધેલું છે. આજે અમારા ગામમાં 2 કલાકથી વરસાદ આવે છે. અહીંયા ખૂબ જ ઝાઝું પાણી આવતું, એટલા માટે અહીંયા કાંકરા નાખી દીધા, એટલા માટે ધોવાય ને એટલા માટે. અને હવે હું તમને અંદર લઈ જાઉં. તો ચાલો આપણે જઈએ. ચાલો અંતે આપણે પહોંચી ગયા છીએ. ચાલો હવે આપણે જઈએ. મારો ભાઈ પણ આવી ગયો છે. ચાલો બાપુના આશ્રમે પણ પહોંચી ગયા છીએ. ચાલો આ છે બાપુનો આશ્રમ, તમે જોઈ શકો છો. અંતે આપણે આશ્રમે પહોંચી ગયા. જ્યાં તો બાપુ ગાયની સેવા કરે છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે ગાય પાસે જઈએ. ચાલો બાપુ ચાલો બાપુ પાસે જઈએ. એનું નામ કુબેર બાપુ છે. ચાલો હું દાંડિયા લાવ્યા. આ અમારા બાપુની ગીર ગાય છે. તમે જુઓ. અમે ભાઈ ઊભા રહી ગયા છીએ. અમે અહીંયા ગાય પાસે ઊભા રહી ગયા. તમે જુઓ, ગીર ગાય છે અને તેની વાછડી પણ છે. અને હું તમને ગીર ગાયની વાછડી બતાવવા જાઉં છું. આ ગીર ગાયની વાછડી છે. આ આંબાની નીચે બેસેલી છે અને આ ગીર ગાય લીમડાની નીચે બેસેલી છે. અને મિત્રો, અને હું તમને હવે ભીખારામ બાપુનો ફોટો બતાવીશ. કે ભીખારામ બાપુ જાળી હસ્તગીરીની અંદર સંત છે. હું તમને એનો ફોટો બતાવું. તો ચાલો આપણે જોઈએ. તે બાપાનું નામ સંત શ્રી ભીખારામ બાપા છે. અને હું તમને એનો ફોટો બતાવું. આ સંત શ્રી ભીખારામ બાપાનો ફોટો છે. જાળી હસ્તગીરીની અંદર તે બેઠા છે. અહીંયા અમારા ભવ્ય હનુમાન ચાલીસા પણ થાય છે. દર શનિવારે અમારે ધૂન હોય છે. અને ત્યાં તમે જોઈ શકો છો. જો અહીંયા તબલા પણ પડી રહ્યા છે, પેટી પણ છે. અમે પણ શીખીએ છીએ અને સાથે સાથે દર શનિવારે અમે પણ આવીએ છીએ. ચાલો હવે આપણે તબલા અને મંજીરા પણ આપણે જાણીએ અને આપણે શીખીએ. ચાલો આ ઉપર તબલાના બધા સાધનો છે. તમે જુઓ, મળી આવશે. અને અહીંયા તમે જુઓ, આ મ્યુઝિક સિસ્ટમ છે. તેની ઘોડીઓ પણ છે. દર શનિવારે ઢાકેલું છે. ચોમાસાના લીધે તે ઢાકેલું છે. અને ઉપર પણ પડ્યા છે. તમે જુઓ. અને દર શનિવારે અહીંયા ભવ્ય હનુમાન ચાલીસા રાખવામાં આવે છે. અને અહીંયા ધૂન મંડળી આવે છે. ત્યાં અહીંયા ધૂન કરે છે. ગામના લોકો ગાય છે અહીંયા. અમે પણ તેની સાથે સાથે ગાઈએ છીએ હો. અને અમે પણ તેની સાથે સાથે થોડુંક ગાઈ નાખીએ છીએ.
અહીંયા બાપુની વાડી છે અને ત્યાં નારિયેળી ને ફૂલ ને એવું બધું ફૂલ ઝાડ ને વાવેલું છે તમે જુઓ. બાપુની વાડી તો વાડી જ કહેવાય તમે જુઓ. ચાલો તમને ઉપર અને અમે તમને હવે ઉપરથી નજારો બતાવી ચાલો. માંથી અંતે આપણે પહોંચી ગયા અગાસી માથે તમે જુઓ. ચાલો હવે આપણે કૂવો પણ દેખાતો છે તમને, આખો છલકાઈ ગયેલો તમને જોવા મળતો છે. મારી પાછળનો કૂવો જુઓ આખો છલકાઈ ગયો છે. ચાલો હવે આનો તમને નજારો બતાવી. અને મિત્રો હવે હું તમને નજારો બતાવું તમે જુઓ. કેવો નજારો છે તમે જુઓ. લીંબુ પણ વાવેલા છે અહીંયા. બહુ પાણી આવેલું છે અહીંયા. ખૂબ જ પાણી આવેલું છે ને અહીંયા લીંબુ વાવેલા છે, એમાં પાણી તો સરગવો છે, ફળ વાવેલા છે અહીંયા. બાપુની વાડી ખૂબ જ સરસ છે.